આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ ખાતે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો છે। દાહોદ જિલ્લા આઈઈડી યુનિટ દ્વારા આજરોજ 20 ઓગસ્ટ 2026ના રોજ બીઆરસી ભવન મુવાલિયા ખાતે શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે વિશેષ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પમાં એલિમ્કો ટીમના સહયોગથી દાહોદ અને ગરબડા તાલુકામાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા છે। કેમ્પ દરમિયાન અસ્થિ વિષયક, શ્રવણમંદ, દ્રષ્ટિહીન, બહુવિધ દિવ્યાંગતા, મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી જેવી વિવિધ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓના નિષ્ણાંત તબીબો હાજર રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કક્ષાએથી આઈઈડી ઓઆઈસી મહેશભાઈ પટેલ તેમજ ઇન્ચાર્જ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। જનકભાઈ પટેલ, સીઆરસી કોર્ડિનેટર મુવાલિયા અને ઇન્ચાર્જ બીઆરસી કોર્ડિનેટર દાહોદ, આજ રોજ બીઆરસી ભવન દાહોદ ખાતે દાહોદ તાલુકો અને ગરબાડા તાલુકાના બાલ વાટિકાથી ધોરણ 12 સુધીમાં નામાંકન થયેલ અને શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોનો દિવ્યાંગતા સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યો। સદર કેમ્પમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમના દિવ્યાંગ બાળકો સાથે ઉપસ્થિત રહ્યા। સાથે સાથે દિવ્યાંગ બાળકોની દેખરેખ રાખનાર સ્પેશિયલ એજ્યુકેટર શિક્ષકો અને વિશિષ્ટ શિક્ષકો તમામ ઉપસ્થિત રહ્યા। દાહોદ તાલુકાના અંદાજે 635 જેટલા દિવ્યાંગ બાળકો આ કેમ્પમાં હાજર રહેવાના છે અને તેમની દિવ્યાંગતાની ચકાસણીના આધારે તેમને વિવિધ પ્રકારના જે સાધનો, કઈ પ્રકારના સાધનો એમને મળવાપાત્ર થાય છે તે સુનિશ્ચિત આજે કરવામાં આવશે અને ભવિષ્યમાં આ રીતનો જ કેમ્પ કરી અને તેમને સાધન સહાય આપવામાં આવશે। સાથે સાથે ગરબાડા તાલુકાના પણ 450 જેટલા દિવ્યાંગ બાળકો, અંદાજે 450 જેટલા દિવ્યાંગ બાળકો હાજર રહ્યા છે અને તે બાળકોની દિવ્યાંગતાને આધારે કયું સાધન તેમને મળવાપાત્ર થવાનું છે તે આજે સુનિશ્ચિત કરી ડૉક્ટરની ટીમ આજે સુનિશ્ચિત કરી અને ભવિષ્યમાં આ રીતનો જ કેમ્પ આયોજન કરી તેમને સાધન સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે। 21 પ્રકારની દિવ્યાંગતાઓ આ કેમ્પની અંદર આવરી લેવામાં આવી છે। આ સાધનો સુનિશ્ચિત કર્યા પછી આ સાધનો દ્વારા તેમને રોજિંદા જીવનમાં એમની જે ક્રિયાઓ કરવાની થાય છે, સામાન્ય જીવન જીવવા માટે એમને આ સાધનો ખૂબ સારી રીતે મદદરૂપ થવાના છે। આભાર।